ડેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય, આ એક સિસ્ટમ છે. એ સિસ્ટમમાં તમે જો એની સામે 307 લગાવો, માણસને મારી નાખવાનો કાયદો ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં. બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો, પરંતુ 307 મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે. જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું. એ મહેરબાની કરીને આવા કાયદા એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી રહ્યા. 307 શું કહેવાય એની ડિવેલ્યુએશન, પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં. એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું. પણ મહેરબાની કરીને આ બંને કેસમાં 307 રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે. આટલું મારે સરકારને કહેવાનું છે.